નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન આપ સૌનું ચેનલમાં સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણે મહાકવિ ભાસકૃત સ્વપ્ન વાસવદત્તમના ત્રીજા અંકનો અભ્યાસ કરીશું. તો આ અંકમાં વાસવદત્તાની જે દુઃખપૂર્ણ મનોવ્યથા છે એનું ભાસે સુંદર એવું નિરૂપણ કર્યું છે. બીજા અંકમાં આપણે છેલ્લે જોયું કે પદ્માવતી અને ઉદયનના વિવાહ નક્કી થયા છે અને એ વિવાહ આજે જ કરવામાં આવ્યો, કારણ કે આજે જ સારું ચોઘડ્યું છે, તો એટલા માટે વિવાહ આજે જ નક્કી કરવામાં આવે છે. અને જેમ જેમ આ વિવાહ માટે ઉતાવળ કરવામાં આવે છે એમ એમ વાસવદત્તા છે એ કહે છે કે મારું હૃદય છે અંધકારપૂર્ણ બનતું જાય છે. તો પદ્માવતી છે એ એક રાજકુમારી છે અને જ્યારે રાજકુમારીના વિવાહ હોય ત્યારે સ્વાભાવિક રીતે ધૂમધામ હોય, ચારે બાજુ હર્ષોલ્લાસનું વાતાવરણ હોય છે અને ખાસ કરીને વિશેષ આનંદ સ્ત્રી વર્ગમાં જોવા મળે છે. પદ્માવતીની સખીઓ પ્રસન્ન હોય છે અને વાસવદત્તા પણ થોડાક જ સમયમાં પદ્માવતીની પ્રિય સખી બની ગઈ છે, તો એને પણ આનંદ હોવો જોઈએ. પણ અહીં એવું નથી. વાસવદત્તા છે પદ્માવતી અને ઉદયનના વિવાહથી ખૂબ જ દુઃખ અનુભવે છે. પદ્માવતી તેની પ્રિય સખી તો છે, એનું કલ્યાણ થાય, એનું સારું થાય એવું વાસવદત્તા તો ઈચ્છે જ છે, પણ અહીં એના વિવાહ ઉદયન સાથે થાય છે, એના પોતાના જ પતિ સાથે થાય છે, એટલા માટે દુઃખી છે. તો આ દુઃખ એ ઓછું કરવા માટે, આ દુઃખને હળવું કરવા માટે એ પ્રમદવનમાં ચાલી જાય છે. પ્રમદવન કોને કહેવામાં આવે કે જ્યાં રાજકુમારી અથવા તો મહારાણીઓ આનંદ પ્રમોદ માટે વિહાર કરી શકે એવો જે બાગ બનાવેલો હોય એને પ્રમદવન કહેવામાં આવે છે. તો ભીડને છોડી, પદ્માવતીને છોડી અને વાસવદત્તા પ્રમદવનમાં ચાલી જાય છે. ખાસ કરીને જે વિરહી વ્યક્તિ હોય, જે દુઃખી વ્યક્તિ હોય, એને આવા પ્રસંગોમાં પણ જ્યારે પોતાના સ્વજનની યાદ આવી જાય છે ત્યારે એ દુઃખી બની જતા હોય છે. તો પોતાના દુઃખને હળવું કરવા માટે જે પ્રમદવનમાં જાય છે અને ત્યાં પોતાની અવસ્થા વિશે વિચાર કરે છે. એક ચેટી આવે છે અને એને પુષ્પમાળા ગૂંથવા કહે છે. તો આવા સુંદર પ્રસંગો આ ત્રીજા અંકમાં આપેલા છે. તો આવું ત્રીજા અંકની આપણે શરૂઆત કરીએ. તતઃ પ્રવિશતિ વિચિંતયંતી વાસવદત્તા. ત્યારબાદ વિચિંતયંતી અર્થાત ચિંતામગ્ન, વિચાર કરતી એવી વાસવદત્તા પ્રવિશતિ, વાસવદત્તા છે રંગમંચ ઉપર પ્રવેશ કરે છે. વિવાહ મોદ સંકુલે અંતઃપુર ચતુશાલે પરિત્યજ્ય પદ્માવતી મિહાગતાસ્મી પ્રમદવનમ. વાસવદત્તાના આ વાક્ય ઉપરથી એ દ્રશ્ય કયા સ્થળે સર્જાયું છે એનો પ્રેક્ષકોને ખ્યાલ આવે છે. વિવાહમોદ સંકુલે, વિવાહામોદ, વિવાહથી વિવાહના કારણે ઉત્પન્ન થયેલો જે મોદ, મોદ અર્થાત આનંદ, તો આનંદથી જે સંકુલ અર્થાત ભીડ મળેલી છે. પદ્માવતીના વિવાહ થઈ રહ્યા છે અને રાજકુમારીના વિવાહ હોય ત્યારે તો ભીડ પણ ખૂબ જ હોય છે. તો વિવાહના આનંદથી જે જમા થયેલી ભીડ છે એ ભીડને અંતઃપુર ચતુશાલે, અંતઃપુરનો ચતુશાલ, ચતુશાલ એટલે કે ચોક, અંતઃપુરનો જે ચોક છે જ્યાં જે જગ્યાએ આ વિવાહનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, તો એ અંતઃપુર ચતુશાલ કે જ્યાં પદ્માવતી અને ઉદયનના વિવાહનો સ્થળ છે, તો એ અંતઃપુર ચતુશાલને પરિત્યજ્ય પદ્માવતી, પદ્માવતીને પણ પરિત્યજ્ય એટલે કે છોડીને, એકલી મૂકીને ઇહાગતાસ્મી પ્રમદવનમ, અહીં પ્રમદવનમાં એકલી આવી છું. તો વાસવદત્તા છે એ આ અંકની શરૂઆતમાં ભીડને છોડીને, અંતઃપુરનો ચોકને છોડીને અને પદ્માવતીને છોડીને પ્રમદવનમાં પ્રવેશે છે. યાવદ ઇદાનીમ ભાગધેય નિવૃત્તમ દુઃખમ વિનોદયામી. યાવદ ઇદાનીમ એટલે કે તો હવે, ભાગધેય નિવૃત્તમ, દુર્ભાગ્યના કારણે ઉત્પન્ન થયેલા અથવા તો આવી પડેલા દુઃખમ વિનોદયામી, દુઃખમ એટલે કે દુઃખને, અને વિનોદયામી એટલે કે હળવું કરવું અથવા તો ઓછું કરવું. તો ભાગ્યના કારણે જે દુઃખ આવી પડેલું છે એ દુઃખને હું હવે અહીં ઓછું કરું અથવા તો હળવું કરું. વાસવદત્તાને શું દુઃખ છે? એક તો ઉદયનનો વિરહ છે, ઉદયનથી એ વિયોગ થયો છે એનો એ દુઃખ છે, અને એમાં પણ પાછા પદ્માવતીના વિવાહ ઉદયનની સાથે થઈ રહ્યા છે. પદ્માવતી છે એ ચોક્કસ એની સખી છે જ,
અને એના વિવાહ છે એ વાસવદત્તા માટે આનંદદાયક પ્રસંગ હોઈ શકે, પણ પદ્માવતીના વિવાહ ઉદયન સાથે વાસવદત્તાના પોતાના જ પતિ સાથે થાય છે, એટલા માટે એના દુઃખમાં વૃદ્ધિ થઈ છે. કદાચ સગી બહેન પણ જો શૌક્ય તરીકે આવે તો જે એની મોટી બહેન હોય અથવા તો જે પૂર્વ પત્ની હોય એને ન ગમે, એને ઈર્ષા થાય. તો અહીં એક પારકી સ્ત્રી પદ્માવતી એની શોક્ય બનીને આવે છે, એટલા માટે વાસવદત્તા છે દુઃખી થાય છે. આગળ કહે છે પરિક્રમ્ય, ચારે બાજુ ફરે છે અને બોલે છે અહો અત્યાહિતમ, અરે ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? આર્યપુત્રોપી નામ પરકીય સંવૃત્ત, આર્યપુત્ર પણ ખરેખર પરકીય સંવૃત્ત બીજાના થઈ ગયા. આર્યપુત્ર પણ હવે મારા નથી રહ્યા, હવે એ પણ બીજાના થઈ ગયા. કોના થઈ ગયા? પદ્માવતીના, કારણ કે ઉદયન અને પદ્માવતીના વિવાહ થઈ રહ્યા છે. તો અહીં વાસવદત્તા છે એના માટે આધારભૂત માત્ર એક જ વ્યક્તિ હતા, ઉદયન, અને એ પણ હવે તો પદ્માવતીના થઈ ગયા. આમ તો વાસવદત્તા છે એનો પરિવાર છે, પણ જેમ આપણે પ્રતિજ્ઞા યોગન ધરાયણમાં કથાનક જોયું હતું એ પ્રમાણે કે ઉદયન અને વાસવદત્તાએ ભાગીને લગ્ન કરેલા હતા. એના કારણે વાસવદત્તાને એવું લાગે છે કે હવે પ્રદ્યોત મહાસેન પણ, એના પિતા પણ એને સ્વીકારશે નહીં. જોકે વાસવદત્તા અને ઉદયનના વિવાહમાં ઈચ્છા હતી જ પ્રદ્યોત મહાસેનની, એની જ યોજના હતી, એટલા માટે જ આ ઉદયન અને વાસવદત્તાના વિવાહ થયા હતા. પણ પિતાને ખબર ન પડે એ રીતે ભાગીને ત્યાંથી નીકળી ગઈ હતી, એટલા માટે એને પિતાનો સંપર્ક ન હતો અને પિતા પાસે એની કોઈ આશા ન હતી. આવા સંજોગોમાં એના માટે આધારભૂત માત્ર એક જ સ્વજન, માત્ર એક જ હતો ઉદયન, અને એ પણ હવે એને મૃત માને છે, વાસવદત્તાને મૃત માને છે કે વાસવદત્તા છે મૃત્યુ પામી છે. જોકે હકીકતની એને ઉદયનને ખબર નથી. તો ઉદયનના વિવાહ પદ્માવતી સાથે થાય છે, તો વાસવદત્તા છે એવું વિચારે છે કે ઉદયન પણ હવે બીજાના થઈ ગયા. યાવદ ઉપવિશામી, યાવત ઉપવિશામી, તો હવે બેસું છું. ઉપવિશ્ય એટલે કે કોઈ એક સ્થળ ઉપર બેસે છે. ધન્યા ખલુ ચક્રવાક વધુ યાન્યોન્ય વિરહિતા ન જીવતી, ખરેખર ચક્રવાક વધુ છે ધન્ય છે કે જે એકબીજાના વિરહથી જીવતા નથી. ચક્રવાક એક પક્ષી વિશેષ છે અને ચક્રવાક વધુ એવો શબ્દ વાપરેલો છે, મતલબ કે એ માદા બતાવે છે, માતા. તો ચક્રવાક વધુ એટલે શું? ચક્રવાકની પત્ની ચક્રવાકી. ચક્રવાક એક પક્ષી વિશેષ છે અને એના વિશે એવું સાંભળવા મળે છે કે ચક્રવાક અને ચક્રવાકીનું જે યુગલ હોય છે એમાંથી કદાચ એક પક્ષી જો મૃત્યુ પામે તો બાકી રહેલું જે પક્ષી છે એ વિયોગમાં ને વિયોગમાં એની પાછળ વિરહ કરતાં કરતાં પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. તો એ ચક્રવાકી છે એને ધન્ય છે કે જે એકબીજા વિના રહી નથી શકતા અને મૃત્યુને પ્રાપ્ત કરે છે, પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. ધન્યા ખલુ ચક્રવાક વધુ યાન્યોન્ય વિરહિતા ન જીવતી, ખરેખર ચક્રવાકની પત્ની અથવા તો ચક્રવાકી ધન્ય છે કે જે એકબીજાના વિરહથી જીવતા નથી. ન ખલ્વહમ પ્રાણાન પરિત્યજામી, ન ખલુ અહમ પ્રાણાન પરિત્યજામી, ખલુ અર્થાત ખરેખર, અહમ એટલે કે હું, પ્રાણાન પરિત્યજામી ન, પ્રાણાન એટલે કે પ્રાણને, પરિત્યજામી એટલે કે છોડી શકતી અથવા તો ત્યાગી શકતી, અને ન અર્થાત નથી, હું તો પ્રાણનો પણ ત્યાગ નથી કરી શકતી. શું કામ એ પ્રાણનો ત્યાગ નથી કરી શકતી વાસવદત્તા? એનું પણ અહીં એક કારણ દર્શાવે છે. આર્યપુત્રમ પ્રેક્ષ ઇત્યનેન મનોરથેન જીવામી મંદભાગા. આર્યપુત્રમ પ્રેક્ષ, આર્યપુત્રમ એટલે કે ઉદયનને, પ્રેક્ષ અર્થાત જોઈશ, ઇત્યનેન મનોરથેન આવા મનોરથથી, આવી ઈચ્છાથી, મંદભાગા જીવામી હું મંદભાગી એવી જીવી રહી છું. અર્થાત વાસવદત્તાને હજી એવી આશા છે કે જ્યારે બધું વ્યવસ્થિત થઈ જશે ત્યારે ફરીથી ઉદયન એને પતિ તરીકે પાછો પ્રાપ્ત થશે. અત્યારે વાસવદત્તાએ ગુપ્તવાસ સ્વીકારેલો છે અને ઉદયન વગેરે જે કોઈ પણ લોકો છે એને એવું છે કે વાસવદત્તા અને યોગન ધરાયણ પહેલાં અગ્નિમાં બળીને મૃત્યુ પામ્યા છે. તો આ એક યોગન ધરાયણની યોજના હતી અને આ યોજના વાસવદત્તા માટે ખૂબ જ કષ્ટદાયક છે, છતાં પણ ઉદયનનું ભલું થાય, ઉદયનનું હિત થાય એટલા માટે એણે એના વિરહને પણ સ્વીકારેલો છે. તો હજી એને એવી આશા છે કે જ્યારે આરુણીને હરાવી અને ઉદયન ફરીથી પાછો રાજગાદી ઉપર બેસશે ત્યારે ફરીથી એ ઉદયનને પતિ તરીકે પ્રાપ્ત કરી શકશે.
તો આવી ઈચ્છાથી એ હજી જીવિત છે અને કોઈને કોઈ આશાઓ છે એ જ આપણે જીવવા માટેની પ્રેરણા આપતી હોય છે. તો વાસવદત્તાને પણ એવી આશા છે કે ફરીથી એ ઉદયનને પ્રાપ્ત કરશે, તો આવી ઈચ્છાથી એ હજી જીવી રહી છે. આવું જ્યાં વિચારતી હોય છે ત્યાં તતઃ પ્રવિશતિ પુષ્પાણી ગૃહીત્વા ચેટી, ત્યાં પુષ્પાણી ગૃહીત્વા એટલે કે ફૂલને લઈને ચેટી પ્રવિશતિ, ચેટી આવે છે. ચેટી આવી અને આ અવંતિકાને અર્થાત આ વાસવદત્તાને શોધે છે અને જ્યારે એને દેખાય ત્યારે એનું સુંદર વર્ણન કરે છે. ક્વનું ખલુ ગતા આર્યાવંતિકા, એને શોધે છે. ક્વનું ખલુ ગતા આર્યા અવંતિકા, આર્યા અવંતિકા ક્યાં ગયા હશે. પરિક્રમ્યાવલોક્ય, પરિક્રમ્ય એટલે કે ચારે બાજુ ફરે છે અને અવલોક્ય અર્થાત જુએ છે, જોઈને, ચારે બાજુ ફરે છે અને જોઈને બોલે છે. અર્થાત પદ્માવતીને શોધે છે જ્યારે વાસવદત્તાને શોધે છે. જ્યારે વાસવદત્તા એને દેખાય ત્યારે શું કહે છે? અંભો ઇયમ ચિંતા શૂન્ય હૃદયા. અહીં વાસવદત્તાનું વર્ણન કરેલું છે. એના વાસવદત્તાને જોઈને જ એ દુઃખી છે એવું જણાઈ આવે છે. ચેટી કહે છે ઇયમ અર્થાત આ ચિંતા શૂન્ય હૃદયા, ચિંતા વડે જેનું હૃદય શૂન્ય બની ગયેલું છે એવી. અહીં વાસવદત્તાને જોઈને જ ચેટીને ખબર પડી જાય છે કે આ છે ખૂબ જ ચિંતામાં છે. હવે એ શેની ચિંતા હશે એ તો પદ્માવતી, એ તો ચેટી જે વિચારતી હોય એમ. ખરેખર વાસવદત્તાને શેની ચિંતા છે એ આપણે ખબર છે અને વાસવદત્તાને ખબર છે. પણ ચેટીને શું લાગે છે કે કદાચ પદ્માવતીના વિવાહ થઈ રહ્યા છે તો એની સખી એનાથી દૂર થઈ જશે, વાસવદત્તાથી પદ્માવતી દૂર થઈ જશે. તો આવી ચિંતા વડે કદાચ એનું હૃદય શૂન્ય બની ગયેલું હશે. તો ચિંતા વડે જેનું હૃદય શૂન્ય બની ગયેલું છે એવી નિહાર પ્રતિહત ચંદ્રલેખા એવ. અહીં એને એક સુંદર ઉપમા આપી છે વાસવદત્તાને. એની શોભા કેવી છે? નિહાર પ્રતિહત, નિહાર અર્થાત ધુમ્મસ અને પ્રતિહત અર્થાત હણાયેલી ચંદ્રલેખા ઇવ, ચંદ્રલેખા જેવી. જ્યારે ચંદ્રની આડે ધુમ્મસ આવી જાય છે ત્યારે ચંદ્રની શોભા છે હણાઈ જતી હોય છે. ચંદ્ર છે એ જોઈ નથી શકતા આપણે. તો એવી જ રીતે વાસવદત્તા છે એને ચંદ્રની સાથે સરખાવી છે અને આ જે ચિંતા છે, આ જે દુઃખ છે એ ધુમ્મસ સાથે સરખાવેલા છે. તો જેવી રીતે ચંદ્ર આડે ધુમ્મસ આવી જાય છે અને એની શોભા હણાઈ જાય છે, તો એવી જ રીતે વાસવદત્તા આ ચિંતા શૂન્ય હૃદયથી એ એની શોભા છે હણાયેલી લાગે છે. અમંડિત ભદ્રકમ વેશમ ધારયંતી. અમંડિત, અમંડિત એટલે કે આભૂષણ રહિત, જેણે કોઈ આભૂષણો નથી ધારણ કરેલા એવી, છતાં પણ એ કેવી લાગે છે? ભદ્રકમ વેશમ ધારયંતી, કલ્યાણકારી વેશને ધારણ કરતી. ભદ્રકમ અર્થાત ભદ્રક અથવા તો કલ્યાણકારી એવા વેશને ધારણ કરી. એક સાદગી છે એ જ સુંદરતા છે. વાસવદત્તાના જીવનમાં સાદગી છે એ જ સુંદરતા છે. એણે અત્યારે અવંતિકાના વેશમાં છે એટલા માટે પોતાના શરીર ઉપર કોઈ પણ આભૂષણો એણે ધારણ કરેલા નથી, છતાં પણ એની શોભા છે એ ખૂબ જ સુંદર છે. એનું દર્શન છે એ ખૂબ જ કલ્યાણકારી છે. તેવા આભૂષણ રહિત છતાં પણ એ કલ્યાણકારી વેશને ધારણ કરતી પ્રિયંગુ શિલાપટ્ટકે ઉપવિષ્ટા. પ્રિયંગુ નામની લતાની નીચે શિલાપટ્ટકે અર્થાત એક શિલા ઉપર, એક શિલાની બેઠક ઉપર, પથ્થર ઉપર ઉપવિષ્ટા અર્થાત બેઠેલા છે. યાવદ ઉપસર્પામી, તો હું એની નજીક જાઉં. યાવત ઉપસર્પામી, તો સૌ પ્રથમ હું એની ઉપસર્પામી અર્થાત નજીક જાઉં. ઉપસૃત્ય, નજીક જઈને આર્ય અવંતિકે કહ કાલસ્ત્વામ અન્વિષ્યામી. આર્ય અવંતિકે અર્થાત હે આર્યા અવંતિકા, કહ કાલ એટલે કે કેટલાય સમયથી ત્વામ અન્વિષ્યામી, તમને શોધી રહી છું. વાસવદત્તા કહે છે કિમ નિમિત્તમ, કિમ નિમિત્તમ અર્થાત શા માટે, તું મને શા માટે શોધી રહી છે. ચેટી કહે છે અસ્માકમ ભટ્ટીની ભણતી. અસ્માકમ એટલે કે અમારી અથવા તો આપણી, ભટ્ટીની અર્થાત મહારાણી અને ભણતી અર્થાત કહે છે અમારી મહારાણી કહે છે. શું કહે છે એની મહારાણી? મહાકુલ પ્રસૂતા સ્નિગ્ધા નિપુણા ઇતિ ઇમામ તાવત કૌતુક માલિકામ ગુંફત્વાર્યા. એ મહારાણી છે વાસવદત્તા માટે શું કહે છે? મહાકુલ પ્રસૂતા, મહાન કુળમાં પ્રસૂતિ પામેલી અર્થાત જન્મ પામેલી, મહાન કુળની સંતતિ તરીકે વાસવદત્તાને અહીં દર્શાવી છે કે મહાન કુળમાં જેનો જન્મ થયો છે એવી. ત્યારબાદ સ્નિગ્ધા, સ્નિગ્ધા અર્થાત પ્રેમાળ, અને નિપુણા, નિપુણા અર્થાત કુશળ, કાર્યમાં કુશળ.
તો ઇતિ ઇમામ તાવત, તો એવી આ વાસવદત્તાને કૌતુક માલિકામ ગુંફતુ આર્યા, એને કૌતુક માલિકા ગૂંથવા માટે, કૌતુક માળા ગૂંથવા માટે કહેવામાં આવે છે. કૌતુક માલિકામ એટલે લગ્ન માટેની જે વિવાહ માળા હોય છે એને કૌતુક માલિકા કહેવામાં આવે. કૌતુક શબ્દનો અર્થ અહીં લગ્ન તરીકે લઈ શકીએ. તો એના માટે કૌતુક માટેની અર્થાત લગ્ન માટેની માલા, અર્થાત આપણી ભાષામાં કહીએ તો વરમાળા. તો વરમાળા ગુંફતુ આર્યા, ગુંફતુ એટલે કે ગૂંથો, અને આર્યા એ વાસવદત્તા માટે વપરાયેલું સંબોધન છે. તો હે આર્યા, તમે આ વરમાળા છે ગૂંથી આપો. તો વાસવદત્તા કહે છે અથ કસ્મૈ કિલ ગુંફિતવ્યમ, અથ એટલે કે તો, કસ્મૈ એટલે કે કોના માટે, ગુંફિતવ્યમ એટલે કે ગૂંથવાની છે. આ વરમાળા કોના માટે ગૂંથવાની છે? વાસવદત્તાને પણ ખબર જ છે કે આ વરમાળા એણે પદ્માવતી ઉદયનને અર્પણ કરી શકે એટલા માટે પદ્માવતી માટે ગૂંથવાની છે. કારણ કે વાસવદત્તાને આ ઉત્સવ છે દુઃખદ લાગે છે એટલા માટે એ પૂછે છે. ચેટી એનો જવાબ આપે છે અસ્માકમ ભર્તૃદારિકાએ, અસ્માકમ એટલે કે આપણા, અને ભર્તૃદારિકાએ એટલે કે રાજકુમારી માટે. વાસવદત્તા છે આત્મગતમ એટલે કે મનોમન કહે છે એતદપી મયા કર્તવ્યમાસીત, આ પણ મારે કરવાનું હતું. આ વાક્ય ઉપરથી જણાઈ આવે છે કે વાસવદત્તા માટે આ કાર્ય છે અરુચિકર છે. કારણ કે કૌતુકમાળા તો એને ગૂંથવી ફાવે જ છે, છતાં પણ એને પદ્માવતી માટે આ વરમાળા છે ગૂંથવી પડે છે. અને એ જ વરમાળાથી બંનેના લગ્ન થવાના છે. જાણે કે વાસવદત્તા પોતે પોતાના જ હાથે ઉદયનને પદ્માવતીને સોંપી દે એવી અહીં ભાસ થાય છે. તો એ વરમાળા એને જ ગૂંથવી પડે છે. તો એતદપી મયા કર્તવ્યમાં આસિત, આ પણ મારે જ કરવાનું હતું. અહો અકરુણાહ ખલુ ઈશ્વરાહ, અહો એટલે કે અરે, અકરુણાહ એટલે કે દયાવિહીન, ખલ્વીશ્વરાહ સંધિ છૂટી પાડીએ ત્યારે ખલુ પ્લસ ઈશ્વરાહ, દેવતાઓ છે ખરેખર કરુણા રહિત છે. કે એક તો આટલું બધું દુઃખ આવી પડેલું છે, વાસવદત્તા ઉપર આટલું બધું દુઃખ છે, અને એમાં પણ એના જ પતિના જ્યારે વિવાહ થઈ રહ્યા છે ત્યારે અન્ય સ્ત્રી માટે એણે એના પતિ માટે એ માળા ગૂંથવાનું કાર્ય એના ઉપર આવી પડ્યું છે. તો કહે છે કે ખરેખર દેવતાઓ છે કરુણા રહિત છે, અર્થાત દયા રહિત છે. વાસવદત્તાને વિચાર કરતી જોઈ અને ચેટી કહે છે આર્યે મેદાની મન્ય ચિંતયિત્વા, આર્ય અર્થાત હે આર્યા અવંતિકા, માં ઇદાનીમ અન્ય ચિંતયિત્વા, અત્યારે બીજો કોઈ વિચાર કર્યા વિના, અર્થાત બીજો કોઈ વિચાર ન કરવો જોઈએ, અર્થાત ઉતાવળ કરવી જોઈએ, જલ્દીથી આ વરમાળા ગૂંથવી જોઈએ. એશ જામાતા મણિભૂમ્યામ સ્નાયતી, એશ જામાતા અર્થાત આ જમાઈ, અત્યારે જમાઈ શબ્દ કોના માટે વપરાયો છે? ઉદયન માટે. પદ્માવતીનો એ પતિ થવાનો છે. તો એ દૃષ્ટિએ જમાઈ થયો, મગધ દેશનો એ જમાઈ થયો. તો એશ જામાતા અર્થાત આ જમાઈ ઉદયન મણિભૂમ્યામ સ્નાયતી, મણિભૂમ્યામ અર્થાત મણિભૂમિમાં, સ્નાયતી અર્થાત સ્નાન કરી રહ્યા છે. શીઘ્રમ તાવત ગુંફતુ આર્યા, શીઘ્રમ એટલે કે જલ્દી, તાવત એટલે કે તો, ગુંફતુ આર્યા, ગુંફતુ એટલે કે ગૂંથો. આ જમાઈ છે એ મણિભૂમિમાં સ્નાન કરી રહ્યા છે, અને જેવું એ સ્નાન કરી લેશે કે તરત જ આ વરમાળાની જરૂર પડશે. તો તમે જલ્દીથી આ માળા છે ગૂંથી આપો. વાસવદત્તા મનોમન બોલે છે, આત્મગતમ અર્થાત મનોમન કહે છે ન શક્યમ અન્યોન્યમ ચિંતયિતુમ, હવે બીજું વિચારવું છે શક્ય નથી, અર્થાત આનાથી વધારે વિચાર કરી શકતી નથી. પ્રકાશમ અર્થાત મોટેથી બોલે છે હલા કિમ દૃષ્ટો જામાતા, હલા અર્થાત સખી, કિમ એટલે કે શું, દૃષ્ટ એટલે કે જોયા, અને જામાતા એટલે કે જમાઈ, શું જમાઈને તમે જોયા છે? અહીં વાસવદત્તા લાંબા સમયથી ઉદયનથી વિખૂટી પડેલી છે, અને હવે એનું વર્ણન સાંભળવું ગમે છે. સ્વાભાવિક રીતે કોઈ પણ સ્ત્રી હોય એને પોતાના પતિની પ્રશંસા સાંભળવી ગમતી હોય છે, અને એમાં પણ આટલા સમયથી બંને વિખૂટા પડેલા છે. તો વાસવદત્તાને અત્યારે ઉદયન કેવો દેખાઈ રહ્યો છે એ જાણવા માટેની ઈચ્છા જન્મી છે, એ સાંભળવા માટેની ઈચ્છા જાગી છે. પોતે તો ઉદયનનું દર્શન નથી કરી શકતી અત્યારે, પણ એના વિશેના સમાચાર તો એ પ્રાપ્ત કરી જ શકે છે. તો આવા હેતુથી એણે ચેટીને કહ્યું છે કે શું જમાઈ દેખાયા, જમાઈને જોયા? આમ દૃષ્ટો ભર્તૃદારિકાયા સ્નેહેન અસ્માકમ કૌતૂહલેન જ, આમ એટલે કે હા જોયા, દૃષ્ટ એટલે કે જોયા, શેના કારણે?
ભર્તૃદારિકાયા સ્નેહેન, રાજકુમારીના પ્રેમના કારણે, અને અસ્માકમ કૌતૂહલેન, અમારા કુતૂહલના કારણે. ભર્તૃદારિકાનો સ્નેહ અર્થાત રાજકુમારીનો એની સખીઓ પ્રત્યેનો સ્નેહ છે, એના કારણે રાજકુમારીએ જ આ ઉદયન એને બતાવ્યા છે. અને કૌતૂહલેન, કુતૂહલના કારણે, સ્વાભાવિક રીતે જે કન્યાના વિવાહ થવા જઈ રહ્યા હોય અથવા તો સંબંધ નક્કી થયો હોય, એની જે સખીઓ છે, એ સ્ત્રીની જે કન્યાની જે સખીઓ છે, એ સખીઓમાં એક પ્રકારની એવી જિજ્ઞાસા હોય, એવું કુતૂહલ હોય કે મારી સખીનો પતિ કેવો લાગતો હશે, કેવો હશે એમ, અને એની મજાક પણ આ રીતે એની કરતી હોય છે. તો આવી કુતૂહલતાના કારણે અમે આ જમાઈને જોયેલા છે. વાસવદત્તા કહે છે કીદૃશો જામાતા, જમાઈ કેવા છે. અહીં વાસવદત્તા છે ઉદયનને ઓળખે જ છે, એનો ખુદનો જે પતિ છે એને જોયેલો છે, એના સ્વભાવ વિશે જાણે છે, છતાં પણ એની પ્રશંસા સાંભળવા માટે અત્યારે દુઃખનો એનો અનુભવ થઈ રહ્યો છે. તો આ દુઃખને હળવું કરવા માટે એ કદાચ ઉદયનનો જો વર્ણન સાંભળે, ઉદયનના ગુણોની વાત એ સાંભળે, તો એનું જે હતાશ મન છે, એનું જે દુઃખ છે, એ હળવું થાય. એટલા માટે પૂછે છે કીદૃશો જામાતા, જમાઈ કેવા છે. ચેટી કહે છે આર્યે ભણામી તાવત, આર્ય અર્થાત હે આર્યા, ભણામી તાવત, હું શું કહું છું, નિદૃશો દૃષ્ટપૂર્વ, ન ઈદૃશો પૂર્વદૃષ્ટા, પહેલાં આવો કોઈ વ્યક્તિ જોયો જ નથી. અર્થાત એ એકદમ વિરલ વ્યક્તિ છે, પહેલાં આવા વ્યક્તિને કોઈ દી જોયો જ નથી. ખરેખર આટલો સુંદર છે કે આનાથી સુંદર બીજો કોઈ વ્યક્તિ અમે જોયો નથી. વાસવદત્તા કહે છે હલા ભણ ભણ કિમ દર્શનીય, હલા અર્થાત હે સખી, ભણ ભણ કહે અથવા તો બોલ બોલ, કિમ દર્શનીય, શું જોવાલાયક છે અથવા તો એનામાં શું રમણીયતા છે. ચેટી કહે છે શક્યમ ભણિતુમ શરચાપહીન કામદેવ ઇતિ. હવે અહીં ઉદયનને કામદેવ સાથે સરખાવે છે. શક્યમ ભણિતુમ, કહી શકાય એવું, કેવું કહી શકાય કે શરચાપહીન કામદેવ ઇતિ. શરચાપ, શર અર્થાત તીર અને ચાપ અર્થાત ધનુષ્ય, તો ધનુષ બાણ રહિત, હીન અર્થાત રહિત, કામદેવ ઇતિ, જાણે કે કામદેવ જ જોઈ લો. કામદેવ છે એ સૌંદર્યના દેવતા છે અને રતિ એની પત્ની છે. તો જે કોઈ પણ યુગલને એકબીજા પ્રત્યે આકર્ષણ જન્માવવા માટે આ કામદેવ એ કાર્યરત હોય છે. જ્યારે માતા પાર્વતીને પણ અને ભગવાન શિવને પણ એકબીજા પ્રત્યે આકૃષ્ટ કરવા માટે આ કામદેવને નીમવામાં આવ્યા હતા, એ કથાને આપણે જાણીએ છીએ. તો કામદેવ છે એનું સૌંદર્ય ખૂબ જ અદ્ભુત છે, સુંદરતાના એ દેવતા છે. તો જાણે કે ધનુષ બાણ વિનાના કામદેવ, કામદેવ છે એનું આયુધ છે ધનુષ અને બાણ, એ પંચ ઈશુ એટલે કે 5 બાણ એના જે હોય છે એના ઉપયોગથી એ કોઈ પણ યુવાન અથવા તો યુવતીઓને આકર્ષિત કરતા હોય છે એકબીજા પ્રત્યે. તો જાણે કે ધનુષ બાણ રહિતના કામદેવ જ જોઈ લો. વાસવદત્તા કહે છે ભવત વેતાવત, આટલું જ ઘણું, અર્થાત હવે આગળ ન બોલો. શા માટે એને રોકે છે? કારણ કે એ જ્યારે ઉદયનનું આટલું સુંદર વર્ણન સાંભળે છે તો એને મળવા માટે એને તાલાવેલી જાગે, એને પ્રાપ્ત કરવા માટે એના મનમાં ઈચ્છા થાય, જો ઉદયનને વધારે યાદ કરે તો. એટલા માટે વાસવદત્તા છે એ અટકાવે છે. ભવતું એતાવત, આટલું જ ઘણું, અથવા તો હવે બસ. કિમ નિમિત્તમ વારયસી, શા માટે રોકી રહ્યા છો? ચેટી એને પ્રશ્ન કરે છે કે તમે મને ઉદયન વિશે કહેતા શા માટે અટકાવી રહ્યા છો? ત્યારે વાસવદત્તા કહે છે અયુક્તમ પરપુરુષ સંકીર્તનમ શ્રોતુમ. અયુક્તમ એટલે કે અયોગ્ય છે પરપુરુષ સંકીર્તનમ શ્રોતુમ, પરપુરુષ સંકીર્તનમ, અન્ય પુરુષના વખાણ અથવા તો પ્રશંસા, શ્રોતુમ એટલે કે સાંભળવું, એ અયુક્તમ એટલે કે અયોગ્ય છે. અત્યારે વાસવદત્તા છે અવંતિકાના વેશમાં છે, તો બીજા અન્ય પુરુષને જોવો એ પણ અયોગ્ય છે, અને બીજાનું સંકીર્તન અર્થાત એની પ્રશંસા સાંભળવી એ પણ અયોગ્ય છે. તો હકીકતે કારણ કંઈક બીજું છે કે એના દુઃખમાં ઉદયનને સાંભળવાથી, ઉદયનનું વર્ણન સાંભળવાથી અભિવૃદ્ધિ થઈ શકે છે, એને વધારે ઉદયનની યાદ આવી શકે છે. એટલા માટે એને ચેટીને રોકી છે. પણ અહીં એ કારણ શું દર્શાવે છે કે મારા માટે અન્ય પુરુષનું, પરપુરુષનું સંકીર્તન સાંભળવું એ અયોગ્ય કહેવાય. ત્યારે ચેટી કહે છે તેન હિ ગુંફત્વાર્યા શીઘ્રમ,
તેન હિ ગુંફતુ આર્યા શીઘ્રમ. તો હે આર્યા, જલ્દીથી આ વરમાળા છે એને ગૂંથી આપો. બાકી રહેલો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટૂંક સમયમાં ફરી મળીશું. જયતુ સંસ્કૃતમ.